જય શ્રી કૃષ્ણ પૂજારીજી. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. લ્યો આવી ગયા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. પૂજારીજી, તિલક ઓળખો છો ને તિલકને? નિગમ શંકર નો દીકરો ને. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અને આ છોડી રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. સત્યા તિલકની પત્ની છે. પત્ની વહુ છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. પણ એણે વૈદિક વિધિથી લગ્ન કર્યા નથી. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. તમે પણ તમારી દીકરી જેવી ઉંમરની છોકરી સાથે વૈદિક વિધિથી લગ્ન કર્યા છે એ હું જાણું છું. પૂજારી પ્રેમ શંકર, વિધિનું આટલું ગુમાન સારું ન હોય. સત્યા તિલકની પત્ની છે અને પ્રજન્ય એનો દીકરો. પણ ગમે એને રાત વર્ષ ઘરમાં બેસાડી હતી એટલે ના છોકરો કોણ જાણે ભાઈ કોનો લઈ આવી હશે. શેઠજી, નિગમ શંકર અને ભાગીરથી ભાભીનું કુળ હવે તો અપનાવ્યું. એ જો ચિંતા હોત તો અખંડ કરત. આના હાથે મૂર્તિને પાટા ન બંધા હોય એના કરતા તો મારી ભણેતર પાસે રાધે કૃષ્ણ. પૂજારીજી, હું કહું છું, કાકા પૂજારીજી જો કહેતા હોય તો ભલે. પણ હવે એને જે કેવું હતું કહે. આ મૂર્તિને ભાગીરથી ભાભી પાટા બાંધતા અને છોડતા. હવે અધિકાર સત્યાનો છે. કાકા, ચાલ દીકરી ચાલ, સમય વીતી રહ્યો છે. અર્જન્ય, તું પણ સાથે રહેજે. ચાલો બધા.